ज्योति जनार्दन दीप हरतो मे पापं श्रीहरिको नमोस्तुते श्रीहरिको नमोस्तुते। અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતો આ દીવો અજ્ઞાન રૂપી અંધકારને પ્રજ્વલિત કરવા માટે આપણે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે। આપણા અંતરના દ્વાર ઉગાડો અને પ્રજ્વલિત કરો। સાંઈ કથા ચાલી રહી છે એટલા માટે સાંઈ માટે કહેવાય છે, साईं नाम लेते रहो, साईं नाम लेते रहो, बिगड़ा काम सवर जाएगा, तुमको पता भी नहीं चलेगा और बुरा वक्त गुजर जाएगा। ओम साई राम, ओम साई राम। દીપ પ્રાગટ્યનું પહેલું ચરણ આપણું અહીં પૂરું થયું છે। ત્યારબાદ કથાનો દોર આગળ દપાવીએ। વ્યાસ પીઠ પર જે પોથી મૂકેલી છે એ પોથી આપણા માટે અમૂલ્ય ભેટ છે। એ પોથી આપણો વાંગ્મય સ્વરૂપ છે। એ પોથીનું પૂજન કરવા માટે હું વિનંતી કરીશ રાજેનભાઈ મોટા વક્ષીબા અને બીજા છે સુભાષભાઈ અને તેમના ધર્મપત્ની અને રાજેશભાઈ મગનભાઈ પટેલ, એ ત્રણે ત્રણ જણા પોથી પૂજન કરવા માટે સ્ટેજ પર જાય। પોથી પૂજન કરવા માટે જેમના નામ બોલાયા છે એ લોકો સ્ટેજ ઉપર જાય અને પોથીનું પૂજન કરે એવી નમ્ર વિનંતી છે। આજના પોથી પૂજનના રાજેશભાઈ મોટા વક્ષીબા કે જેમણે આજનો અંતિમ દિવસનો ભંડારો એમના તરફથી શ્રી જલામ યુવક મંડળને અર્પણ કર્યો છે। એમના જીવનમાં સાંઈ સતત પ્રગતિના પંથે આગળ વધે, એમના ભંડારા એમની જે ભાવના છે એ ભાવનાને ભગવાન કદર કરે અને ખૂબ પ્રગતિના પંથે આગળ વધે એવી શુભેચ્છા સાંઈના ચરણોમાં વંદન। સાંઈ ચરણાનંદીનું આશીર્વચન લે શ્રી રાજનભાઈ અને એમના મમ્મી।
અંદર સ્વાગત કરવાનું છે. તો સ્વાગત માટે શરીરમાં કોઈ સુંદરતા હોતી નથી. શરીરમાં કોઈ સુંદરતા હોતી નથી. સારા કર્મો, સારા વિચારો, વાણી, વર્તન અને સંસ્કાર જેના જીવનમાં આ બધું હોય તે સૌથી સુંદર વ્યક્તિ ગણાય. ઓમ સાઈરામ, ઓમ સાઈરામ. હવે શ્રી સાઈ શરણાનંદજીનું સ્વાગત કરવા માટે હું અહીંથી મેલડી પરિવાર નિમખલ શંકરભાઈ, એમની સાથે મનોજભાઈ, રમેશભાઈ, નવીનભાઈ, જોગીભાઈ, સતીશભાઈ, કાંતિભાઈ નાયકા તથા વક્ષીપા મોટા વક્ષીપાના સરપંચ શ્રી ધીરુભાઈને વિનંતી કે એ લોકો સ્ટેજ પર જાય અને શ્રી સાઈ શરણાનંદજીનું સ્વાગત કરે. મનોજભાઈ, રમેશભાઈ, નવીનભાઈ, જોગીભાઈ, સતીશભાઈ, કાંતિભાઈ નાયકા તેમજ સરપંચ શ્રી ધીરુભાઈ ને સ્ટેજ ઉપર જવા માટે વિનંતી. સરસ્વતીબેન અને નૈનાબેનને પણ વિનંતી છે સ્ટેજ પર જવા માટે વિનંતી. જેઓ નવસારીથી પધારેલા છે એવા શૈલેષભાઈ, પ્રશાંતભાઈ અને તેમના સાથી મિત્રો એ પણ વિનંતી છે કે સ્ટેજ પર જાય અને શ્રી સાઈ શરણાનંદજીનું સ્વાગત કરે. Hare Hare Krishna
श्याम। सबके बनाए तू ही बिगड़ेगा, हे साईं राम, हे साईं राम। तेरी भक्ति का है अभिमान, हे साईं राम, हे साईं राम। લીમખલના સરપંચ શ્રી અશોકભાઈ અને એમના ધર્મપત્ની મંજુલાબેનને પણ વિનંતી છે કે સ્ટેજ પર જાય અને સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરે. तीनों लोक में है तेरी साथ, हे साईं राम, हे साईं राम। हे साईं राम, हे साईं राम, हरे हरे कृष्णा, राधे राधे श्याम। तेरे चरणों में सब है समान। હાલ રહેવાસી વાંસદા અને મૂળ ભાવનગરના ભૂદેવ એવા વિનુભાઈ જાનીને પણ વિનંતી છે કે સ્ટેજ પર જાય અને શ્રી સાઈ શરણાનંદજી એમનું સ્વાગત કરશે. આપણા જ વિસ્તારના આપણા જિલ્લાના એવા પ્રસિદ્ધ કથાકાર એવા શ્રી અજયભાઈ જાની વલસાડવાળા કથાકાર છે, એમને પણ સ્ટેજ પર જવા માટે વિનંતી અને શ્રી સાઈ શરણાનંદજી એમનું ભવ્ય સ્વાગત કરશે. तू ही माता, तू ही पिता है, तू ही माता, तू ही पिता है, तू ही तो राधा का श्याम। हे राम, हे राम, हे राम, हे राम। સાઈ શરણાનંદજીનું સ્વાગત કરી રહ્યા છે આપણા કથાકાર અજય જાની સાહેબ. અને હું અજયભાઈ જાનીને વિનંતી કરું છું કે જતા પહેલા અજયભાઈ જાની કથાકારને હું વિનંતી કરું છું જતા પહેલા આ કથા માટે આશીર્વાદ રૂપ 2-4 શબ્દો તમે બોલો.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો